પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ભુજ તાલુકાના લોરિયા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા અનિલભાઈ ખટાણાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે અનવર ઉર્ફે આરીફ હાજી મેર રહેવાસી હનુમાનનગર લોરિયા ભુજવાડો હાલે લોરિયા ગામની પશ્ચિમ બાજુની સીમ વિસ્તારમાં ખેતર તરફ જતા કાચા રસ્તા પર હાજર છે, જેને શરીરે પીળા કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલું છે અને તેની પાસે ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક છે. જે મળેલ બાતમી આધારે ત્યાં જઈ તપાસ કરતા આ ઈસમ મળી આવેલ અને તેની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક મળી આવેલ, જે દેશી હાથ બનાવટની સિંગલ બેરલની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ જ પાસ પરમિટ આ ઈસમ પાસે નહીં હોવાનું જણાવેલ, જેથી મજકૂર ઈસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક તથા 2 ફૂટેલ રાઉન્ડ કાર્ટીસ તથા 5 જીવતા રાઉન્ડ કાર્ટીસ સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી માધાપર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે આરોપીને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અનવર ઉર્ફે આરીફ હાજી મેર છે, જેની પાસેથી એક સિંગલ બેરલની દેશી બંદૂક કિંમત ₹2000 અને કાર્ટીઝ કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.